ચીકુવાડી વિસ્તારમાં જર્જરિત બનેલી બિલ્ડિંગમાં સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। રિનોવેશન કામગીરી દરમિયાન પાલિકા દ્વારા 70 જેટલા મકાનો અને 30 જેટલી દુકાનો સીલ કરી દેવામાં આવી છે। ઉધનાના ચીકુવાડી વિસ્તારમાં આવેલ જૂના અને જર્જરિત બનેલા મકાનો અને દુકાનોમાં સુરત મહાનગરપાલિકા દ્વારા સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી। આ કામગીરી દરમિયાન એસએમસીના અધિકારીઓ અને પોલીસ બંદોબસ્તની હાજરીમાં 70 જેટલા મકાન અને 30 જેટલી દુકાનો સીલ કરવામાં આવી। સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો માટે આ કાર્યવાહી મુશ્કેલી ઊભી કરી રહી છે। કેટલાક રહેવાસીઓ અને દુકાનદારોનું કહેવું છે કે તેઓ રિનોવેશનની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ એસએમસી દ્વારા સીલ મારવામાં આવી। રહેવાસીઓ દ્વારા કહેવામાં આવ્યું કે અમને રિનોવેશન માટે સમય આપવામાં આવ્યો હોત તો સારું હોત। એસએમસી દ્વારા તંત્રની કાર્યવાહી તડાક કરવામાં આવી છે। એસએમસીના જણાવ્યા અનુસાર આ તમામ બિલ્ડિંગ્સ હવે રહેવા અને વ્યવસાય માટે સલામત નથી। આ વિસ્તારમાં આગામી સમયમાં ડિમોલિશન માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે। ઉધનાના ચીકુવાડી ખાતે એસએમસીની આ કાર્યવાહી અંગે હવે રાહ જોવી રહેશે કે અસરગ્રસ્તોને કયા વિકલ્પો આપવામાં આવે। આ મામલે આગળ શું પગલાં લેવાશે તે તો જોવું રહ્યું। જી આપનું નામ કઈ જગ્યાએ રહ્યો છો ને શું બાબત? મારું નામ મીરા છે અને હું ચીકુવાડી બિલ્ડિંગ નંબર 4 માં રહું છું। અહીંયા અમારે પ્રોબ્લેમ છે, એસએમસી વાળાની નોટિસો આવેલી છે પણ એમાં કામ કરતા થોડો અમને ટાઈમ લાગ્યો છે એ બી છે અને પ્લસ અમે તૈયારી કરી જ લીધી છે। અમારું બિલ્ડિંગનું કામ કન્ટિન્યુ એ લોકોએ જે માંગ્યું છે એ પ્રમાણે અમે રિનોવેશન ચાલુ કરી દીધું છે। બધી જ વ્યવસ્થિત એ લોકોના જે માંગણી છે નોટિસોમાં એ પ્રમાણે જ અમે ચાલ્યા છીએ। મહાનગરપાલિકા તરફથી આજે શું કાર્યવાહી કરવામાં? મહાનગરપાલિકા તરફથી આ ત્રીજી વખત સીલ મારવા આવ્યા છે લોકો। 2 વખત તો છૂટી ગયું હતું, આ વખતે એ લોકોએ અમને બધાને ઓન ધ સ્પોટ બહાર કાઢી અને સીલ લગાવ્યું છે। આશરે કેટલા મકાનો અને કેટલા દુકાનો હતી? આશરે 60 ફ્લેટ અને લગભગ 20 દુકાનો, બધામાં સીલ લાગી ગયું છે। તંત્ર પાસે તમારી હાલ માંગ શું છે? તંત્ર પાસે માંગ એટલી જ છે કે વ્યવસ્થિત તપાસ કરો, વ્યવસ્થિત અમને સપોર્ટ કરો, અમે તમને સપોર્ટ કરીએ છીએ। અમારે લીગલી જ કામ કરવાનું થાય છે, જે તમે કહો છો અમે કરવા રેડી જ છીએ। અત્યારે અમારી બિલ્ડિંગનું કામ ચાલુ જ છે ઓલરેડી અને અમે એ પૂરું કરવા માંગીએ છીએ। પરિસ્થિતિમાં કેવો હાલાકીનો સામનો તમે? હાલાકીની સામે એવું છે કે બહુ મોટી ઉંમરના માણસોને બી તકલીફ છે, નાના છોકરાઓ બી છે અને ઇવન મને પોતાને ખુદને કમરનો બહુ મોટો પ્રોબ્લેમ છે। મારે 1.5 વર્ષ થયું છે, મારે એટલું મોટું ઓપરેશન થયું છે કે હું નીચે બેસી નથી શકતી, છતાં હું આજે નીચે છું। આપણે ચા પાણી નાસ્તા પાણી દુકાન છે, દુકાન નંબર 1 છે, બિલ્ડિંગ નંબર 1 છે। રાજીવ યાદવ બોલું છું। આપણે 30 એપ્રિલ સુધી અમે મેડમ કમિશનરભાઈ મળીને આવ્યા હતા અને અમે 30 એપ્રિલ સુધી ટાઈમ આપ્યા હતા કે તમારી પાસે કોઈ આવશે નહીં, છોકરાઓને એડમિશન એક્ઝામ છે એ હિસાબે તમને ટાઈમ મુહલત આપીએ છીએ। અમે 30 એપ્રિલ સુધી મુહલત લઈને આવ્યા હતા। અમે હોદીએ છીએ પણ દુકાન બીજી જગ્યાએ 30 વર્ષથી જે આ ધંધા માણસ કરતો હોય ને હોદવા માટે ટાઈમ પણ લાગે। અમે હોદીએ તો બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું, પાછો અમે કામ પણ ચાલુ કર્યું, મિટિંગ ચાલે છે તો પણ એ લોકો આજે આવી ગયા હેરાનગતિ કરવા અને આજે પાછો આવ્યા તરત જ ગટર લાઈન, પાણી લાઈન, લાઇટનો કાંઈ પાછો હાથ પકડીને જબરજસ્તી બધાને ગાડીને સીલ મારી દીધા। આશરે 30 જેટલી દુકાનો છે। હા, વધુમાં વધુ કયા વેપારીઓ અહીંયા વસેલા હતા? બધા મધ્યમ વર્ગના, બધા નાના વેપારી, કોઈ મોટા વેપારી નથી, બધા રોજ કમાઈને ખાવાવાળા માણસ હતા। કોઈ એવા મોટો નથી અમીર આદમી કોઈ અહીંયા। આ મંદિરના માહોલમાં આજે મહાનગરપાલિકા સીલ મારી ગયેલી છે, કેવો હાલાકીનો સામનો તમને કરવો પડે? બહુ હાલાકી। અમારા ઘર પરિવાર કેવી રીતે, અમે 30 વર્ષનો જો માણસ એક જ જગ્યાએ ધંધા કરતા હોય અને એક દિવસ આવીને તરત સીલ મારીને જતો હોય, અમારા પરિવાર એક માણસના પાછળ 10 જણા હોય, એ લોકો ખર્ચો પાણી ક્યાંથી ચાલે? માણસ તો એ સમજી થોડી આપશે। અમે લાઇટ બિલ ભરીએ, વેરા બિલ ભરીએ, બધું ભરીએ, સમજો સૌથી વધારે ટેક્સ ભરીએ છીએ। હાલ તમારી તંત્ર પાસે શું માંગ છે? અમે અમારા જે મુદ્દત માંગ્યા છે આપણે સુધી એ અમે મુદ્દત આપીએ કે ત્યાર સુધી અમે કોઈ બીજી આપણે હોદીને શિફ્ટ થઈ જઈએ। 30 એપ્રિલ પછી અમે 30 એપ્રિલ સુધી બધું લખીને આપ્યો હતો। મારું નામ કુંડારિયા પ્રવીણભાઈ નથુભાઈ, હું ચીકુવાડી બિલ્ડિંગ નંબર 1 માં રહું છું, બરોબર। એસએમસી દ્વારા 3 વખત નોટિસ આપી છે, મને રિપેરિંગની કામગીરી પણ ચાલુ હતી, છતાં આ 4થી વખત એ આવી અને સીધા મકાનમાંથી માણસોને બાવના જાલી લેડીસોને ઘરની બહાર રોતા બહાર કાઢ્યા, બરોબર। એ લોકોને પહેલા એવી જાણ કરીને મુદત માગેલી, કમિશનર સાહેબ પાસે ગયા હતા ત્યારે એને 30 એપ્રિલ સુધીની મુદત આપેલી, છતાં આ લોકો અત્યારે 20 માર્ચે કેમ આવ્યા? એકદમ ઝડપથી જે માણા ખાતા કે પાણી પીતા બહાર નીકળ્યા અને માણા બહાર બેઠા છે, અત્યારે રોવે છે માણસો, બાળકો રોવે છે, વડીલો બધા રોવે છે અને ખાધા વગરના, પાણી પીધા વગરના સવારના અત્યાર સુધી હજી આમના બધા બેઠેલા છે અને મ્યુનિસિપાલિટી વાળા બધા મકાનમાં સીલ મારીને ચાલ્યા ગયા, ડ્રેનેજ લાઈનના પણ સીલ મારીને ચાલ્યા ગયા
પાણીના કનેક્શન કાપી અને એ પણ ચાલ્યા ગયા. તો હવે અમારે શું કરવું એનો કોઈ પાવર બિલ હોતા પણ કાપીને વહી ગયા જીબી વાળાને બોલાવીને. તો હવે અમારે આગળ એનું કરવું શું? કઈ મુદત તો એ લોકોને આપવી જોઈએ ને, તો કોઈ સાંભળવા રાજી નથી એસએમસી વાળા. આશરે કેટલાક મકાનો હતા અને કેટલી દુકાનો હતી જે એક આમાં 5 એપાર્ટમેન્ટ ને એક એપાર્ટમેન્ટ બંધ છે, 6 એપાર્ટમેન્ટ છે. એક એપાર્ટમેન્ટમાં 14 ફ્લેટ છે, 14 પંચાને 70 ફ્લેટ છે. બરોબર, 70 ફ્લેટ વાળા 70 મકાન વાળા બધા આ રોડ ઉપર રખડતા થઈ જાય તો એ એસએમસી વાળાની કામગીરી વ્યાજબી ન કહેવાય એમ. બરોબર છે તમારી તંત્ર પાસે? અરે જો રિક્વેસ્ટ એટલી કરી કે જો હમણાં છોકરાઓની પરીક્ષા ચાલુ છે, તો અત્યારે હજી બોર્ડ વાળાની પરીક્ષા પૂરી થઈ, 7મા ધોરણ વાળાની, આ ધોરણ વાળાની બધાની પરીક્ષા હજી ચાલુ છે. તો હજી અમુકની એપ્રિલ મહિનામાં પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી જો રહેવા દીધા હોય, થોડાક દિવસની મુદત આપેલી હતી તો એ સાહેબની 30 એપ્રિલ લગીની મુદત આપેલી હતી, તો ત્યાં સુધીને રહેવા દીધા હોય તો બધા મકાનો ખાલી કરીને જતા જ રહ્યા છે. 2-3 મકાન વાળા ખાલી અમુક ફ્લેટ બાકી છે, એક એપાર્ટમેન્ટમાં 2 કે 3 ફ્લેટ બાકી છે. બાકી બધા ખાલી કરીને જતા રહ્યા અને 30 સુધીમાં તો બધા જતા રહેવાના હતા જ. જો એટલો ટાઈમ લગી જો બધાને રાહત આપી હોય તો આ માણસો હેરાન ન થાત. બરોબર.